બીજા નિષ્ણાત છે ડોક્ટર રવિ જે શાહ, કન્સલ્ટન્ટ એન્ડોક્રિનોલોજિસ્ટ, ડોક્ટર રવિઝ ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રિનોલોજી સેન્ટર અમદાવાદથી આપણી સાથે જોડાયા છે. ડોક્ટર રવિ, આપનું પણ સ્વાગત કરું છું. પાસે આવીશ, પ્રી ડાયાબિટીસના ચિહ્નો કયા કયા છે અને તેની કેવી રીતે આપણે ઓળખ કરી શકીએ? પ્રી ડાયાબિટીસના કોઈ સ્પષ્ટ ચિહ્નો કે એટલી સ્પેસિફિક સાઇન્સ કે એવું કશું નથી હોતું. અમુક વસ્તુ આપણને હેલ્પ કરી શકે પ્રી ડાયાબિટીસ ડાયગ્નોઝ કરવા માટે. સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ જે છે કે જે આપણા નેકના બેક ઉપર સ્કિન થોડી થિક અને વેલ્વેટી થઈ જાય તો એને અમે ટેકનિકલ ભાષામાં એકેન્થોસિસ નાઇગ્રિકન્સ કહીએ. તો એ પ્રી ડાયાબિટીસના કારણે થતું હોય એવું હોઈ શકે. બીજું, આપણું પેટ વધારે બહાર આવવું, આપણે અલ્ટ્રાસાઉન્ડ કે એવું કંઈક કોઈ કરાવ્યું હોય તો એમાં લિવરમાં ફેટનો કન્ટેન્ટ વધારે આવો. ફિમેલ્સ જે મહિલાઓ હોય એ લોકોને માસિક ઇરેગ્યુલર થઈને પીસીઓએસની બીમારી થતી હોય એ પ્રી ડાયાબિટીસનું એક ચિહ્ન હોઈ શકે. અને બીજું, આપણે જે ચામડી ઉપર ઘણા સ્મોલ ટેગ્સ કહીએ, આપણે જે સ્કિન ટેગ્સ કહીએ, એ પ્રી ડાયાબિટીસના ચિહ્નો હોઈ શકે. પણ જનરલી વધારે પડતા લોકોમાં પ્રી ડાયાબિટીસના આમાંથી કોઈ પણ સિમ્ટમ્સ કે એવું કશું હોતું નથી. એના માટે બ્લડના ટેસ્ટ કરાવવા બહુ જરૂરી છે. એટલે આપણે અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન, જે વર્લ્ડ બોડી છે, એમને એવું કીધું છે કે 35 વર્ષની ઉંમરની ઉપર બધા માણસોએ વર્ષમાં એક વખત શુગરનો ટેસ્ટ કરાવવો જોઈએ. અને જો શુગરનો ટેસ્ટ પ્રી ડાયાબિટીસ રેન્જમાં આવે તો એના રિલેટેડ ટ્રીટમેન્ટ કરવી જોઈએ. જો શુગરનો ટેસ્ટ નોર્મલ આવે તો દર 3 વર્ષે રિપીટ કરાવતો રહેવો જોઈએ. ડોક્ટર રવિ, આપની પાસેથી જાણીશું કે તણાવ અને અનિદ્રાના એવા કયા આરંભિક સંકેતો છે કે જેનું પ્રી ડાયાબિટીસ વિશે ચિંતિત હોય એવા લોકોએ ધ્યાન રાખવાની ખૂબ જરૂર હોય? સ્ટ્રેસના અને જે સ્લીપ ઇશ્યુઝ હોય એના ઘણા ખરા સાઇન્સ અને ઘણા ખરા ચિહ્નો હોઈ શકે. સૌથી પહેલા એ જાણવું બહુ જરૂરી છે કે પ્રી ડાયાબિટીસ અને સ્ટ્રેસ એ સાથે બી હોઈ શકે ને અલગ અલગ બી હોઈ શકે. એનો મતલબ એમ છે કે જે લોકોને પ્રી ડાયાબિટીસ હોય એ લોકોને સ્ટ્રેસ હોઈ બી શકે, ના બી હોઈ શકે. સિમિલરલી જે લોકોને સ્ટ્રેસ હોતો હોય એ લોકોને બી પ્રી ડાયાબિટીસ હોઈ બી શકે, ના બી હોઈ શકે. તો હવે આપણે જાણીએ કે સ્ટ્રેસ ના શું આપણે શેનાથી આપણને ખબર પડી શકે કે આપણને સ્ટ્રેસ થઈ રહ્યો છે. તો સૌથી કોમન આમાં આપણે જો ચિહ્ન એના માટે ગણી શકીએ તે છે કે રાત્રે ઊંઘ જલ્દી ના આવવી, અથવા ઊંઘ વારંવાર બ્રેક થઈને રાત્રે ઉઠવું પડતા રહેવું, આખો દિવસ થકાન કે આપણે થાકેલા હોઈએ એવું આપણને જો લાગતું રહેતું હોય તો, એના સિવાય આપણને જો કોઈ બી કામ કરતા હોઈએ આપણે અને ધ્યાન સરખી રીતે ના રહેતું હોય, ધ્યાન વારંવાર બ્રેક થતું રહેતું હોય, આપણને હાર્ટ જે હોય એની ધડકન હોય એ બહુ ટાઈમ આપણને જો એવું ફીલ થતું રહેતું હોય કે હાર્ટ મારું બહુ ફાસ્ટ ચાલી રહ્યું છે, તો આ બધા સ્ટ્રેસના કોમન ચિહ્નો છે. હવે ક્યારેક સ્ટ્રેસ તો બહુ જ કોમન વસ્તુ છે. બધા લોકોને ક્યારેક સ્ટ્રેસ તો આવતો હોય એવું રહી શકે. જ્યારે જેમ કે એક્ઝામ છે, કોઈક મોટો પ્રસંગ આવતો હોય એ વખતે સ્ટ્રેસ આવવું બહુ નોર્મલ છે. પણ જો કોઈ કારણ ના હોય અને જો તમને સ્ટ્રેસ વાળી ફિલિંગ આવતી રહેતી હોય, અથવા વારંવાર તમને એક મહિનામાં મલ્ટિપલ ટાઈમ્સ જો તમને સ્ટ્રેસ વાળી ફિલિંગ આવતી રહેતી હોય તો તમારે એના રિલેટેડ ડોક્ટરને જઈને મળવું જોઈએ અને એમને આગળ શું કરવું એના વિશે એના માટે પૂછવું જોઈએ. ડોક્ટર રવિ શાહ સર, શું પ્રી ડાયાબિટીસ માટે કોઈ તબીબી ઉપચાર ઉપલબ્ધ છે ખરા? હા, તો આપણે ઓલરેડી પ્રી ડાયાબિટીસમાં દવા સિવાય શું કરી શકીએ આપણે ઓલરેડી જાણી લીધું છે. સ્ટ્રેસ આપણે ના રાખવો જોઈએ, આપણે સ્લીપની ક્વોલિટી પ્રોપર મેન્ટેન રહેવી જોઈએ, આપણે જે ડાયટ હોય ડાયટમાં સ્પેસિફિક રિસ્ટ્રિક્શન્સ રાખવા જોઈએ. જનરલી 1200 થી 1500 કેલરી કરતાં વધારે આપણે જમવું ના જોઈએ પર ડે, જો આપણે વેઇટ લોસ કરવો હોય તો. અને આપણે રૂટીન થોડી શારીરિક એક્સરસાઇઝ કરવી જોઈએ. જો આના પછી બી જો આપણે પ્રી ડાયાબિટીસ કન્ટિન્યુઅસલી રહેતું હોય તો એના માટે અમુક દવાઓ છે. તો ડિપેન્ડિંગ કે પેશન્ટનું કયું પ્રોફાઇલ છે અને એ બંનેમાંથી કઈ દવાથી એમને વધારે ફાયદો થઈ શકે એમ છે અને દવાની જરૂર છે બી કે નહીં, એના ઉપર તમારા ડોક્ટર ડિસાઈડ કરશે કે તમને કઈ દવા આપવાની જરૂર છે. તો આજની આ ચર્ચામાં આપણે જાણ્યું કે પ્રી ડાયાબિટીસને અટકાવવા માટે આપણે કયા કયા ઉપાયો કરવા જોઈએ, જીવનશૈલી કઈ અપનાવવી જોઈએ અને આહાર વિહારમાં શું ધ્યાન રાખવું જોઈએ.